હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ પેપર સોલ્યુશન કરી રહ્યા હતા અને હવે જે છે એ આપણે ફરીથી આગળના પેપરની અંદર જવાના છીએ સોલ્યુશન માટે. તો દરેક વિદ્યાર્થી જે છે એના ઉપર ધ્યાન આપશે બરાબર પેપર સોલ્યુશનમાં. નેક્સ્ટ પેપર જે આપણે લઈશું 2-0 નંબરનું આપણા પેપર સેટમાંથી, કારણ કે લાસ્ટમાં આપણે છે 21 નંબરનું પેપર લીધેલું. સોરી 20 નંબરનું લેવાઈ ગયું છે, 19 નંબરનું આપણે લેવાનું છે. ચાલો સૌથી પહેલાં આપણે 49 નંબરમાં જઈશું, ડુ એઝ ડાયરેક્ટરની અંદર. તો એની અંદર સૌથી પહેલા તો આપેલું છે ધ ન્યૂ ટીચર મેડ Abdul sit on the back bench due to his lower social rank. When Lakshman Shastri knew it, he summoned a new teacher and at the presence of Abdul and others, and at the presence of Abdul and others, he told the teacher that he should not spread the poison of inequality and communal intolerance in the minds of the innocent children. બરાબર, બહુ જ મોટો પેરેગ્રાફ છે બેટા, આખું બોર્ડ તો સવાલમાં જ આવી ગયું આપણું. એક એક સેન્ટેન્સ કાઢતા જવા પડશે ને, એક એક લખતા જવા પડશે. પહેલા સ્ટાર્ટ ધીસ વે આપણે લખીએ. Abdul was made sit on the back bench due to his lower social rank by the new teacher. સોરી, થોડું પડદો સરખો કરી દઉં. ચલો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. The new teacher made Abdul sit on the back bench due to his lower social rank. બરાબર, અહીંયા સુધીનું આપણું આ પહેલું વાક્ય છે. તો નીચે જુઓ તમે, અહીંયા કર્મમાં કોણ હતું? અબ્દુલ હતો. તો અહીંયા જુઓ તમે શું કરી નાખ્યું છે, અબ્દુલને આગળ લીધો. બરાબર, પછી જ્યાં મેડ હતું એનું પેસિવ કર્યું, વોઝ મેડ. બરાબર,
અબ્દુલ વોઝ મેડ, પછી સિટ જે અલગ ટૂંકમાં ક્રિયાપદ હતું એમનેમ છે, ઓન ધ બેક બેન્ચ, બરાબર. ડ્યુ ટુ હિઝ લોઅર સોશિયલ રેન્ક, આ બધા અન્ય શબ્દો છે. છેલ્લે કરતા આવ્યો બાય ધ ન્યૂ ટીચર, જે અહીંયા આગળ છે, બરાબર. આ લોકોએ કર્તાને ક્યાં રાખ્યો છે? છેલ્લે, અને અન્ય શબ્દને ક્યાં લઈ લીધા? બાયની પહેલા, બરાબર. પણ ઇન શોર્ટ તમારે કરવાનું છે શું? પેસિવ કરવાનું છે. ઓકે, તો આપણે પણ છે એનું પેસિવ કરીએ આગળના વાક્યોનું. પરંતુ મેં કીધું એ પ્રમાણે કે એક એક સેન્ટેન્સ જે છે એને હું કાઢતો જઈશ અને એક એક સેન્ટેન્સ જે છે એને લખતો જઈશ, બરાબર છે. ચલો તો આપણે આગળ જે છે એની અંદર શરૂઆત કરીએ. પહેલું સેન્ટેન્સ હવે હું અહીંયાથી કાઢીશ. વેન લક્ષ્મણ શાસ્ત્રી, બરાબર છે. ન્યુ ઇટ, બરાબર. જોજો અહીંયા હતું વેન લક્ષ્મણ શાસ્ત્રી, મારાથી ભૂલથી એ ભૂસાઈ ગયું છે. ન્યુ ઇટ, તો પહેલા આપણે અહીંયા શું મૂકી દઈએ? વેન, બરાબર. કર્મ કયું થશે? ઇટ. ટુ બી અહીંયા કયું લેવું પડે? વોઝ, કારણ કે ન્યુ ભૂતકાળ કહેવાય. નો જે છે એનું V3 શું થઈ જશે? નોન. બાય લક્ષ્મણ શાસ્ત્રી, બરાબર. આટલા સુધી અલ્પવિરામ સુધી હજી પૂરું થયું. હી સમન ધ ન્યૂ ટીચર, તો એની અંદર કર્મ જે છે એ કયું થવાનું છે? ધ ન્યૂ ટીચર. અહીંયા લઈ લઈએ પેલા આપણે કર્મમાં ધ ન્યૂ ટીચર. ટુ બી આપણે કયું મૂકશું? અહીંયા વોઝ. પછી જે છે સમન, એનું V3 પર એમનો થશે સમન. પછી જે છે અહીંયા મૂકી દઈએ બાય, અને હી નું આપણે શું કરી દઈશું? હિમ, બરાબર. આ આપણું બીજું સેન્ટેન્સ થઈ ગયું. હવે આપણે આગળ જઈએ. હવે અહીંયા લખેલું છે એન્ડ એટ ધ પ્રેઝન્સ ઓફ અબ્દુલ એન્ડ અધર્સ, એમાં ક્યાંય કોઈ ક્રિયા એવી નથી, એટલે એને તમારે એમનેમ જ લખવાનું. એન્ડ એટ ધ પ્રેઝન્સ ઓફ અબ્દુલ એન્ડ અધર્સ, બરાબર. આ થઈ ગયું. હવે બરાબર એ ધ્યાન રાખજો. હવે લખ્યું છે એવું કે he told the teacher that he should not spread the poison of inequality and communal intolerance in the minds of the innocent children. તો એમાં જો he told the teacher that, બરાબર છે. તો એની અંદર પેલા અહીંયા જે that સુધીનું છે ને, બરાબર, પેલા આપણું એનું કામ કરીએ. he told the teacher, તો એમાં કર્મ કોણ થશે? the teacher. the teacher પછી was, told નું V3 told, by him, પછી મૂકી દઈએ that, બરાબર. that સુધીનું કામ પૂરું થઈ ગયું. he should not spread the poison, અહીંયાથી કર્મ શરૂ થાય છે. the poison of inequality and communal intolerance, બરાબર. આ આખે આખું કર્મ થશે. તો the poison of inequality and આગળનું અહીંથી કાઢી નાખીશ હવે. communal intolerance, પછી બરાબર હજી જોજો. હવે should હતું, બરાબર. તો અહીંયા મૂકશું should not be. spread નું V3 થઈ જશે spread એમનેમ જ. પછી આવી જશે by, પછી આવી જશે him, અને અન્ય શબ્દ કયો છે? તો કે in the. હજી આપણે એને કાઢીશું. in the minds of the innocent children. બરાબર છે. આ રીતે બનશે. તો આ તમારો પહેલો પેરેગ્રાફ બહુ જ મોટો પેરેગ્રાફ હતો, એટલે થોડોક સમય લાગ્યો આપણને અને ઘણું બધું ધ્યાન રાખીને બનાવવું પડે એવું હતું. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ આપણે પેપરનો. ચાલો.
50 નંબરનો પેરેગ્રાફ છે. The gentleman was sitting in his van. He was talking to his child. The child was laughing. બરાબર. અને નીચે જે છે તમને સ્ટાર્ટ લાઈક ધીસ માં બેટા આપેલું છે ધ જેન્ટલમેન વર. તો જેન્ટલમેન વર. બરાબર. ચલો હવે ધ્યાનથી જોજો શું કરવાનું છે આપણે. અહીંયા હતું ધ જેન્ટલમેન વોઝ, અહીંયા થઈ ગયું છે જેન્ટલમેન વર. આમ નામ ખબર પડી ગઈ. એક તો મેન નો સ્પેલિંગ ફરી ગયો, એમએન જગ્યાએ એમએન થઈ ગયું, મતલબ શું થઈ ગયો, ભૂતકાળ થઈ ગયું, સોરી બહુવચન થઈ ગયું. અને અહીંયા વોઝ નું શું થઈ ગયું છે, વર. બરાબર. આગળ જોઈએ સિટિંગ ઇન હિઝ. અહીંયા તો આપણે હિઝ જે છે એ હિઝ નો પહેલો ફેરફાર શું થશે, ધેર. પછી જે વેન આપેલું છે વેન નું થઈ જશે વેન્સ. બરાબર. પછી આગળ જોઈએ હી. તો હી નું તમારે અહીંયા શું કરવું પડશે, ધેય. આ વોઝ છે એ વોઝ નું તમારે શું કરવું પડશે, વર. ટોકિંગ ટુ હિઝ, આ હિઝ છે એ હિઝ નું તમારે કરવું પડશે, ધેર. જે ચાઇલ્ડ આપ્યું છે એ ચાઇલ્ડ નું તમારે શું કરવું પડશે, ચિલ્ડ્રન. ફરી પાછું ધ ચાઇલ્ડ આપ્યું છે, ચાઇલ્ડ નું કરવું પડશે ચિલ્ડ્રન. વોઝ આપેલું છે એ વોઝ નું તમારે શું કરવું પડશે, વર. પણ મેં અગાઉ કીધું છે, હજી એકવાર કહું છું, તમારે મારી જેમ લખવાનું નથી. આખો પેરેગ્રાફ લખવાનો, જ્યાં ફેરફાર તમે કર્યો હોય ત્યાં નીચે શું કરવાની, અંડરલાઈન કરવાની. ઓકે, આ ભૂલવાનું નથી, કારણ કે મારે સમજાવવાનું છે, તમારે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો છે 51 નંબરમાં ઇનડાયરેક્ટ સ્પીચ. My sons, said the dying old farmer, a great treasure is hidden somewhere in our land. Where is hidden, said the eldest son. Where is it hidden, said the eldest son. I'm not sure about it. I am not sure about it, said the farmer. If you dig the field, you will able to find it out. If you dig the field, you will be able to find it out. For that, have we to dig the whole field? For that, have we to dig the whole field? Yes. Start before the monsoon begins. Otherwise,
will not be able to dig the field. હવે અહીંયા જે છે એ પેરેગ્રાફ આખા ક્વેશ્ચનનો છે તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને એની અંદર છે પહેલું સેન્ટેન્સ કે માય સન્સ સેડ ધ ડાઇંગ ઓલ્ડ ફાર્મર, બરાબર, અ ગ્રેટ ટ્રેઝર ઇઝ હિડન સમવેર ઇન અવર લેન્ડ. એટલે કે આની અંદર છે બોલનાર થશે કોણ? ધ ડાઇંગ ઓલ્ડ ફાર્મર અને સાંભળનાર કોણ થશે? માય સન્સ. તો પહેલું સેન્ટેન્સ છે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. ધ ડાઇંગ ઓલ્ડ ફાર્મર, પછી તમે આમાં એમ કહી શકો ટોલ્ડ અથવા ઇન્ફોર્મ, કારણ કે માહિતી આપી પણ કહેવાય. ઇન્ફોર્મ, પછી માય સન્સ છે એનું કરી દઈએ આપણે હિઝ સન્સ. હવે ફર્સ્ટ સેન્ટેન્સ છે એને આપણે કાઢી નાખીએ. સંયોજક તરીકે છે એ આપણે કોને મૂકશું અહીંયા? ધેટ. હવે અવડવા અ ગ્રેટ ટ્રેઝર ઇઝ નું શું કરી દેવાનું? વોઝ હિડન સમવેર. ઇન અવર નું શું કરવું પડશે? ધેર. અને લેન્ડ નું લેન્ડ. આ થઈ ગયું ફર્સ્ટ. ચાલો હવે આપણે સેકન્ડ લખવા માટે ફર્સ્ટ સેન્ટેન્સને કાઢી નાખીએ. હવે છે વેર ઇઝ ઇટ હિડન સેડ ધ એલ્ડેસ્ટ સન. તો પહેલા ગામમાં ધ એલ્ડેસ્ટ સન આસ્ક, કોને પૂછે છે? હિઝ ફાધર. હવે એને શરૂઆત ક્યાંથી કરી? વેર. એટલે અહીંયા આપણે સંયોજકમાં પણ શું મૂકશું? વેર. ત્રીજા સ્થાને કરતા છે ઇટ. ઇઝ નું આપણે કોણ કરી લઈશું? વોઝ. અને હિડન નું નાખશું હિડન. આ થઈ ગયું સેકન્ડ. ચાલો હવે લઈએ થર્ડ સેન્ટેન્સ. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ સેડ ધ ફાર્મર. બરાબર, તો પહેલા તો ધ ફાર્મર રિપ્લાઇડ. સંયોજક તરીકે મૂકી દઈએ ધેટ. આઈ નો ફેરફાર ફાર્મર પ્રમાણે હી. એમ નો વોઝ. નોટ શ્યોર about it. પછી લખ્યું છે if you dig the field you will be able to find it out. બરાબર, તો હજી પાછું વાક્ય છે and added that if, પછી you નું તમારે છે સન એના દીકરાને કહી રહ્યા છે એટલે શું લઈશું? he. આ dig લખેલું છે, બરાબર, એ વર્તમાન કહેવાય. ભૂતકાળ શું કરવું પડશે? dug. if he dug the field, પછી આપણે કાઢી નાખીએ અહીંયાથી વાક્ય પહેલા. પછી આપ્યું છે યુ, તો યુ નું ફરી પાછું શું કરી દઈશું આપણે? હી. પછી will નું would be able to find it out. આપણે એલ્ડેસ્ટ સન ની સાથે વાત શરૂ છે એટલે યુ નું આપણે હી કર્યું છે. સન્સ ને ધ્યાનમાં રાખીને ગણીએ તો ત્યાં ધ્યેય કરવું પડે, બરાબર, પણ વાતચીત એલ્ડેસ્ટ સન સાથે છે. ફોર વોટ હેવ વી ટુ ડિગ ધ હોલ ફિલ્ડ. તો પાછું એલ્ડેસ્ટ સને પૂછ્યું, એની અંદર ધ એલ્ડેસ્ટ સન આસ્ક્ડ અગેન અથવા ફર્ધર. અહીંયા લખ્યું છે ફોર ધેટ, બરાબર, તો હવે અહીંયા આસ્ક અગેન તો આવી ગયું. પછી અહીંયા શું મૂકવું પડશે? ઇફ. પછી ધે હેવ જે છે એનું કરશું હેડ ટુ ડિગ ધ હોલ ફિલ્ડ ફોર ધેટ. આ ફોર ધેટ જે આગળ હતું એને ક્યાં લખવું પડશે? લાસ્ટમાં. ચલો હવે એ સેન્ટેન્સ કાઢીએ. અને હવે લાસ્ટ વન છે કે યસ. આણે જે યસ કીધું છે એ કેવું કહેવાય? અધૂરું. એને આપણે પૂરું કરવું પડશે. આને સવાલ એવો કર્યો કે અમારે એના માટે આખું ખેતર ખેડવું પડશે, તો આણે કીધું કે હા. તો પહેલા શું લખશું?
The farmer replied positively. સંયોજક તરીકે મૂકશું that. અહીંયાથી વાક્ય પૂરું કરીએ. They had to dig the whole field for that. ચલો હવે લાસ્ટ સેન્ટેન્સ લેવાનું છે. એની અંદર શરૂઆત થાય છે કે સ્ટાર્ટ બિફોર. તો હવે એ સ્ટાર્ટ વાળું વાક્ય કેવું કહેવાય? તો કે એ જે છે આજ્ઞા છે. તો જ્યાં આપણે પૂરું કહેવાય ફોર ધેટ ઉપર જ્યાં બાજુમાં મૂકી દઈએ એન્ડ એડવાઇસ, સૂચન કર્યું. સંયોજક કયું મૂકશું? ટુ. સ્ટાર્ટ આવી ગયું એની ટુ. ટુ સ્ટાર્ટ બિફોર ધ મોન્સૂન બિગિન્સ. હવે અહીંયા જે બિગિન્સ લખ્યું છે એ વર્તમાન છે ને આપણે કરી દઈએ ભૂતકાળ બિગિન. અધરવાઇઝ યુ, જ્યાં યુ લખેલું છે એનું કરી દઈએ હી. એલ્ડેસ્ટ સનને ધ્યાનમાં રાખીને, પણ અહીંયા છે એલ્ડેસ્ટ સન ખાલી લેશું તો બધા છોકરાની વાત નહીં થાય એટલે આપણે કોને લઈએ? સન્સ. એટલે એના માટે મૂકી દઈએ they would not be able to dig the field. કારણ કે અહીંયા એણે વી વાપર્યું છે એટલા માટે આપણે વીને ધ્યાનમાં રાખીને they લેશું. જો એલ્ડેસ્ટ સનને ખાલી ધ્યાનમાં લ્યો તો બધા છોકરાની વાત થાય નહીં એટલે અહીંયા હી નહીં લેવાનું, શું લેવાનું? they. ઓકે, આ તમારો ઇનડાયરેક્ટ સ્પીચનો છે આન્સર. લોંગ આન્સર હતો, બરાબર વ્યવસ્થિત ચોપડામાં લખો. નેક્સ્ટ હવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એને લઈ લઈએ. સૌથી પહેલા લઈ લઈએ આપણે 52. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં the sun is brighter. પછી વાક્ય અધૂરું છે. કૌંસમાં બધા તમને આપેલું છે તો then, એક આપ્યું છે comparing. પછી લઈએ 53 નંબર reaching Shimla. વી. પછી વાક્ય અધૂરું છે. કૌંસમાં લખ્યું છે found અને showing action. પછી ત્રીજું છે 54 hardly had his transfer application been rejected પછી અધૂરું. કૌંસમાં આપ્યું આપણને તો when અને એક આપ્યું છે showing time. ચાલો હવે ધ્યાન આપશો. The sun is brighter. સૂર્ય જે છે તે વધારે પ્રકાશિત છે, વધારે ઝળહળતો છે. ડિગ્રી છે કમ્પેરિંગ લખ્યું એટલે પહેલાં તો એ લોકોએ આપ્યું એ ફરજિયાત આપણે મૂકવું જ પડે. ધેન લોકોની સાથે સરખામણી કરાય. ધ મૂન, કારણ કે ચંદ્ર કરતા છે એનો પ્રકાશ ઝળહળાટ કેવું હોય? વધારે. રીચિંગ શિમલા, શિમલા પહોંચીને. વી ખાલી જગ્યા તો એમાં લખ્યું શોઈંગ એક્શન, એક્ટિવ પેસિવ લેવું પડે. તો ફાઉન્ડ અને ક્લુ આપ્યું તો પહેલાં એવું લખી દઉં કે ફાઉન્ડ. વી ફાઉન્ડ પછી શું લખી દઉં? રોડ હટાવ્યો. કારણ કે શિમલા પહોંચે પહેલાં શું શોધવું પડે? હટાવ્યું. બરાબર, રોડ પર રહેવાય નહીં. પછી છે હાર્ડલી હેડ ઇઝ ટ્રાન્સફર એપ્લિકેશન રિજેક્ટેડ. જેવી જ એની છે સ્થળાંતરની અરજી રદ થઈ, રિજેક્ટ મતલબ કે રદ થઈ, ના પાડી દીધી. તો હાર્ડલી હેડ આવ્યું છે ને વેન એ લોકોએ આપેલું જ છે ને વેન પહેલાં આપણે મૂકી દઈએ. પછી ધારો કે લખી દઉં કે વેન હી સ્ટાર્ટેડ ક્રાઇંગ. તેણે છે શું શરૂ કરી દીધું? રડવાનું શરૂ કરી દીધું. બરાબર.
આન્સર ડિફરન્ટ લખી શકાય પણ એને ચેક તમારે કરાવવા પડે, બરાબર. રચના સાચી લખી છે. આગળ જઈએ આપણે. પંચાવન નંબરમાં મોહન was clever enough. પછી વાક્ય છે અધૂરું, કાઉન્સમાં આપ્યું છે તમે ટુ અને શોઈંગ રિઝલ્ટ. ઇનફ આવ્યું છે ને ત્યાંથી ઘણા બધાનો ખ્યાલ આવી ગયો હોય કે રિઝલ્ટ જ આવશે. 56 નંબર ધ ટીચર should inspire the students to read such books. પછી વાક્ય અધૂરું છે. કાઉન્સની અંદર એક તો આપ્યું છે as describing something in relation to something. સૌથી પહેલા લખ્યું છે મોહન વોઝ ક્લેવર ઇનફ. મોહન જે છે તે ઘણો બધો હોશિયાર છે. હવે અહીંયા ક્લેવર આવી ગયું, ઇનફ આવી ગયું, ફરજિયાત શું કરે ટુ. પછી હું લખી દઉં હોશિયાર કીધું છે ટુ ગેટ ફર્સ્ટ રેન્ક, પહેલો નંબર મેળવવા માટે. The teacher should inspire the students to read such books. શિક્ષકે વિદ્યાર્થીઓને એવી ચોપડીઓ વાંચવા માટે પ્રેરણા આપવી જોઈએ. એવી એટલે કેવી? તો એ લોકોએ પહેલા એઝ તો મૂકી જ દીધું કારણ કે સચ આવ્યું છે, બરાબર. એઝ પહેલા મૂકી પછી ધારો કે આપણે લખીએ કે એઝ કેન ઇન્ક્રીઝ ધેર નોલેજ. કે જે ચોપડીઓ જ્ઞાનમાં શું કરી શકે? વધારો કરી શકે. ઇન્ક્રીઝ એટલે શું થાય? વધારો. ફરીથી કહું છું, આવા જવાબો ડિફરન્ટ લખી શકાય પણ રચના કેવી હોવી જોઈએ? સાચી, બરાબર. હજી આપણે બે વસ્તુ બાકી છે, એક સિન્થેસિસ અને એક એડિટિંગ. જો એને લઈશું તો લોંગ વિડીયો થઈ જશે, એટલે આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ કારણ કે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇમેજ ઘણું બધું લોંગ હતું, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી છે રિવિઝનની અંદર ત્યાંથી શરૂઆત કરશું 19 નંબરના પેપરનું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય, સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.